એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તારી પર નાખું વિડીયો કરું, તારી પર નાખું વિડીયો કરું ને. બહુ ભાવિક માણસ છે, ભાવ્ય ભગવાન. સૂર્યોદયના ત્રણ અશ્વમેધ જગત કર્યો ત્યારે શપથ ભોગ ધરાયા, પણ પ્રેમ અને ભાવ નતો એટલે ભગવાન વિદુરજીની ભાજી અને રોટલો જમ્યા, કર્માબાઈનો ખીચડો જમ્યા. ક્યાં પકવાન ક્યાં ખીચડો, એટલે જો ભાવ હોય પ્રેમ હોય અહીંયા આ વસ્તુ બને. હવે મને ચિંતા નથી, મારા ગુરુજીએ મેલો માથે હાથ રે, હવે મને ચિંતા નથી. મારા ગુરુજીએ મેલો માથે હાથ રે, હવે મને ચિંતા નથી. અજ્ઞાન માંથી જગાડ્યો અને થયો જ્ઞાન નો પ્રકાશ, અંધારું મથી અજવાળું થયું. એ પછી જગદીશની દયા બોલાય રે, હવે મને ચિંતા નથી. પછી જગદીશની જય બોલાય રે, હવે મને ચિંતા નથી. મારો ગાડો ચલાવે લીધો નાથ રે, હવે મને ચિંતા નથી. મારા ગુરુજીએ પેલો માથે હાથ રે, હવે મને ચિંતા નથી. એક વચન ને એક નામ છે સત વગર, જેમ એક નદીનો ઘાટ. એક વચન ને એક નામ છે, જેમ એક નદીનો ઘાટ. સચરાચરમ બધે રમી રહ્યો, ક્યાં ઠાલો ન મળે ઠામ. પરમાત્મા દરેક જગ્યાએ અણુ અણુમાં વસી રહ્યો, જો ઠાલું ન મળે ઠામ. પછી ચારો વાસે દીધો નાથ રે, હવે મને ચિંતા નથી. પછી ચારો વાસે દીધો નાથ રે, હવે મને ચિંતા નથી. મારો ગાડો ચલાવે ભોળાનાથ રે, હવે મને ચિંતા નથી. મારા ગુરુજીએ મેલો માથે હાથ રે, હવે મને ચિંતા નથી. એક વચન ને એક સેવક દાસ ને સદગુરુ મળ્યા. દાસ બાપાને ક્યારે ગાદી પર બેસવાનું થયું? સદાનંદ બાપુએ એમને એમ જોયું કે ના, દાસ બાપુની સેવા બોલે. એ ટાઈમમાં દાસ બાપુને ચાદર ઉગાડી દાસ બાપુ જે આવેલા સંતોની સેવા કરી.
સેવક દાસ ને સતગુરુ મળ્યા સંત જલારામ નો અવતાર ઓળખવા તો સદારામ બાપુ ને ઓળખી લેજો. જલારામ બાપુ નો બીજો અવતાર એ જ સદારામ બાપુ. માટે સેવક દાસ ને સતગુરુ મળ્યા સંત જલારામ નો અવતાર. પણ સેવા કરી હરિ ગુરુ સંતની એ પછી સેવક દાસ ગુણ ગાય રે હવે મને ચિંતા નથી. પછી સેવક દાસ ગુણ ગાય રે હવે મને ચિંતા નથી. મારું ગાડો ચલાવે દિનો નાથ રે હવે મને ચિંતા નથી. આનંદ મંગલ ઉતારું આરતી આનંદ મંગલ ઉતારું આરતી હરિ ગુરુ સત્સંગ